જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે બંધ થયો છે। માણાવદરમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સરાડિયા ગામમાં રસ્તા પર પાણી ફરી વળ્યા। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। ભાદર ડેમ ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તો જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે ગઈકાલથી બંધ છે। પાણી ઓસર્યા બાદ ફરીથી રસ્તો પૂર્વવત થશે। વરસાદને કારણે જે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। જે જૂનાગઢ થી પોરબંદર જતો સ્ટેટ હાઈવે છે તે બંધ થયો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે સરાડિયા ગામ છે, માણાવદર તાલુકાનું સરાડિયા ગામ કે જ્યાં ભાદર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। જે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને જે ભાદર નદીમાં જે પાણી આવ્યું એ પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે। દર વર્ષે આ જ પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ થાય છે અને જે હાઈવે પર કમરડૂબ જે પાણી ફરી વળતા રસ્તો છે તે અવર જવર માટે બંધ થાય છે। જ્યારે પણ પાણી ઓસરે છે ત્યારે જ ફરી આ જે રસ્તો છે તે પૂર્વવત થાય છે। માણાવદર તાલુકાની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધીમાં સિઝનનો 68 ઇંચ જેટલો વરસાદ માણાવદર તાલુકામાં વરસ્યો છે અને તેને કારણે જે છે તે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે કે માણાવદર તાલુકાના આસપાસના જે તમામ જે ગામો છે તેમાં આજે વરસાદી પાણી ફરી વળે છે અને વાહનોની અવર જવર છે એ બંધ થઈ જાય છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, સરાડિયા।